હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 22 ડિસેમ્બર 2025 અને સોમવાર છે. આજે આપણે બજાર ભાવ જોઈએ. હા, ટમેટામાં રાજકોટ માર્કેટમાં બજારે માનો ને કે 60 રૂપિયા કિલો વેચાય છે. 70 કિલો પણ થોડા ઘણા વેચાય છે. આપણે બ્રોકલી જોઈને તો બ્રોકલીનો બજાર 50 રૂપિયા કિલો વેચાય છે, જે 2.5 કિલો વજન આવે છે. આપણે એપલ ગોટી રીંગણા જોઈને તો 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. એપલ ગોટી રીંગણા આપણે ગુલાબી રીંગણા જોઈને તો નવા રીંગણા છે, જેમાં બજાર ભાવ 50 થી માંડી 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગુલાબી આપણે ફાફડા જોઈને તો જેમાં બજાર ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર જાય છે. ફાફડા પર આપણે લીલું રીંગણું જોઈને નવું તો નવામાં 50 રૂપિયા કિલો બજાર છે, બાકી તો 40માં પણ વેચાય છે. મીડિયમમાં ને જે ભાઈ નરેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધીડાથી આવે છે રીંગણા લઈ. આપણે બાજરી ગોટી રીંગણી જોઈને તો આમાં પણ 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. બાજરી ગોટી શું નામ ભાઈ? હસમુખભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ લાખા પરથી આવે છે. આપણે દાણાવાળા ચોરા જોઈને તો એકદમ ચોખ્ખા છે. એમાં બજાર ભાવ જોઈને તો 35 થી માંડી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. દાણાવાળા ચોરા. કયું ગામ ભાઈ? જે ભાઈ લોધીડાથી આવે છે. શું નામ? શિવાભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધીડાથી આવે છે ચોરાની. આપણે કોબીસમાં બજાર જોઈએ તો સારું કોબીસ 10-11 રૂપિયા સુધી કિલો જાય છે, જે હોલસેલ ભાવ છે. ગલકા જોઈએ તો 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો ગલકા વેચાય છે. આપણે નવા બટેટા જોઈએ તો એમાં બજાર ભાવ 20 રૂપિયા કિલો છે, જે 10 કિલોની બોરી આવે છે, જે 200 રૂપિયાનું વેચાય છે. 10 કિલો જે નવા બટેટા છે. નાયલોન ગાજર જોઈએ તો નાયલોન ગાજરમાં 14-15 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. હળદર 25 રૂપિયા કિલો વેચાય છે. ટિંડોરા જોઈને તો 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. 1 નંબર ટિંડોરી વસંતરાયમાં ભાઈ આપણે જોઈને તો સક્રિયામાં પણ હાવ એવરેજ બજાર છે, જે 15 રૂપિયા 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ નટુભાઈ વેચે છે. આપણે દેશી કાકડીમાં જોઈને તો એવરેજ બજાર 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને જગદીશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બળદેવથી આવે છે આ કાકડી લઈ. આપણે ભીંડામાં બજાર જોઈને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો. અને લક્ષ્મણભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ પણ બળદેવથી આવે છે આ ભીંડો લઈ. આપણે એની વાલોર જોઈને તો 40 રૂપિયા 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. કયું ગામ? બામણબોર નવા ગામથી આવે છે. શું નામ? શિવાભાઈ બાવળિયા ખેડૂતનું નામ છે, જે નવા ગામથી ના વાલોર લઈને આવે છે. 35-40 રૂપિયા ભાવ થાય છે. આપણે લાલ મરચામાં જોઈએ તો સારું એવું કડક મરચું છે, જે 60 રૂપિયા કિલો વેચાય છે. ને પુરુષ હાથમાં કિશોરભાઈ વેચે છે, આ લાલ મરચાનું વેચાણ કરે છે. આપણે દૂધી જોઈને તો આપણે એની લોકલ છે. દૂધીમાં એકદમ ભયાનક મંદી છે, જે 100 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. 7-8 રૂપિયા કિલો દૂધી બજાર ભાવ છે. અને નિલેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ વડાળીથી આવે છે દૂધી લઈ. આપણે અંકુર 5 નંબર પુરિયાવાળા ચોરા, જે એકદમ ચોખ્ખા એવા ચોરા છે, દાગદુગ વગરના. ને મંદીના હિસાબે 100 થી લઈને 120 રૂપિયા સુધીનું ઉધડું બંડલ વેચાય છે, જેમાં 2.5 થી 3 કિલો જેવો વજન આવે. ભાઈ લોધીડાથી લઈને આવે છે. આપણે અહીંના લોકલ દેશી ગાજર જોઈએ તો 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 10 કિલા જેવું વજન આવે છે એક બોરીમાં, જે હોલસેલ ભાવ છે.
આપણે ફુલાવર જોઈને તો ફુલાવરમાં મંદી પડી ગઈ છે. એમ જોઈને તો 100 થી 150 સુધી વેચાય છે સારું ફુલાવર. નબળું ફુલાવર 80-100 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. ને ભાઈ બેડી ગામથી આવે છે ફુલાવરને. આપણે ચાઈનામાં જોઈએ તો 20 રૂપિયા કિલો બજાર ભાવ છે. જે 10 કિલોનું પેકિંગ આવે છે, જે 200 રૂપિયામાં પેટીમાં ભાઈ વેચે છે. આપણે દાણાવાળા વાલમાં જોઈએ તો દાણાવાળા વાલમાં બજાર 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા વાલ. અને ગુવારમાં બજાર જોઈએ તો 100 થી માંડીને 120 રૂપિયા સુધી કિલો ગુવારમાં બજાર થાય છે. લીંબુમાં બજાર જોઈએ તો સારા લીંબુ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો અને મીડિયમ લીંબુ 10 થી 15. આપણે આ લાલ કોબીજ જોઈને તો 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે લાલ કોબીજ. શું નામ ભાઈ? મારું નામ સંજયભાઈ. આ કોબી વેચે છે લાલ. આપણે દેશી કાકડી જોઈએ તો આપણે અહીંની લોકલ છે, જે એકદમ લાંબી છે. આમાં પણ બજાર ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો થાય છે. જે ભાઈ સાગરભાઈ વેચે છે, જે ભાઈ સર ગામથી આવે છે. આપણે જોઈને તો 1 નંબર માર્કેટનું દેશી કારેલું છે, જેમાં 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. 1 નંબર કારેલું દેશી. અને આ રીંગણા જોઈને તો બ્લેક છે, જેમાં 25-30 રૂપિયા 20 રૂપિયા સુધી પણ બજાર થઈ જાય છે રીંગણામાં. ને ભાઈ શૈલેષભાઈ જેનું વેચાણ કરે છે. આપણે દેશી ગાજર જોઈએ તો પેકિંગ છે, જે 150 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. કેટલો વજન આવે? જે 6 કિલો વજન આવે છે. ને અમિતભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ ખડવાવડીથી આવે છે. આપણે જોઈએ તો દૂધીમાં અને ફુલાવરમાં થોડીક મંદી પડી ગઈ છે.